નમસ્કાર મિત્રો, આજના આ ખાસ અને રસપ્રદ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી અદ્ભુત પૌરાણિક કથાની ચર્ચા કરવાના છીએ જે ખરેખર તમને વિચારતા કરી દેશે. આ કથાની શરૂઆત નારદજીના એક પ્રશ્નથી થાય છે, જ્યાં તેઓ ભગવાન નારાયણને પૃથ્વી પરના લોકોના કલ્યાણ અને મદદ માટેનો ઉપાય પૂછે છે. અને તેના જડબાતોડ જવાબમાં આપણને મળે છે આ અદ્ભુત વાર્તા, વર વગરની વહુ. આ વાર્તા પુરુષોત્તમ માસના મહાત્મ્યને બહુ જ સુંદર રીતે ઉજાગર કરે છે. શરૂઆતમાં જ એક બહુ મોટો અને રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. જરા વિચારો, જો કોઈ પરિવારમાં દીકરો જ ન હોય તો એ લોકો ઘરમાં વહુ કેવી રીતે લાવી શકે? અશક્ય લાગે છે ને? બસ આ જ તો એક નિસંતાન બ્રાહ્મણ દંપતીની કથાનું સૌથી મોટું રહસ્ય છે. આ જ રહસ્ય આપણને આજના આ વિશ્લેષણના ઊંડાણમાં લઈ જશે. ચાલો જોઈએ કે આ અશક્ય લાગતી ઘટના આખરે કેવી રીતે આકાર લે છે. તો ચાલો આપણે આખી વાતના મૂળમાં જઈએ. આ કથાનો મુખ્ય આધાર છે પુરુષોત્તમ માસ, જેને આપણે અધિક માસ અથવા મલમાસ પણ કહીએ છીએ. આ એક અત્યંત પવિત્ર મહિનો છે જે દર 3 વર્ષે એકવાર આવે છે અને ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. ભક્તો આ સમયમાં કઠોર ઉપવાસ અને ઊંડી ભક્તિ કરે છે. આપણું પેલું વૃદ્ધ અને નિસંતાન બ્રાહ્મણ દંપતી પણ આ માસના ઉપવાસ અને પ્રાર્થનામાં સંપૂર્ણપણે ડૂબેલું હતું, કારણ કે તેમના માટે તો પ્રભુની ભક્તિ જ બધું હતું. ભાગ 1. નિસંતાન દંપતીની યોજના. હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે પત્ની એટલે કે બ્રાહ્મણી આ પવિત્ર ઉપવાસ દરમિયાન ઘરનું બધું જ કામકાજ કરીને સાવ થાકી ગઈ. એક તો મોટી ઉંમર અને ઉપરથી ઉપવાસની કઠોરતા. ઘરનું કામ અને ભક્તિ બંને એકસાથે સંભાળવા તેના માટે અશક્ય બની ગયા. એટલે શારીરિક થાકને લીધે બ્રાહ્મણીએ એક બહુ ચોંકાવનારી યુક્તિ વિચારી. તેણે પોતાના પતિને સમજાવ્યો કે ઘરકામ કરવા અને શાંતિથી પૂજા કરવા માટે કોઈ પણ ભોગે ઘરમાં એક વહુ તો જોઈશે જ. દીકરો ન હોવા છતાં માત્ર ઘરના કામ માટે છળકપટ કરીને વહુ લાવવાનો આ વિચાર, બાપરે, ખરેખર હિંમતભર્યો હતો. ચાલો જોઈએ કે આ અનોખી યોજના અમલમાં કેવી રીતે મુકાઈ. બ્રાહ્મણીએ 4 પગલાંની એક માસ્ટર પ્લાન બનાવી. પહેલું, એક યોગ્ય અને ગુણવાન કન્યા શોધવી. બીજું, કન્યાના પરિવારને એવું ખોટું કહેવું કે દીકરો કાશીમાં ભણવા ગયો છે. ત્રીજું, વરરાજાની ગેરહાજરીમાં પવિત્ર પુસ્તક અથવા પોથી સાથે કન્યાના લગ્નના 3 ફેરા ફરવા. અને ચોથું, વચન આપવું કે દીકરો જ્યારે કાશીથી પાછો ફરશે ત્યારે 4થો ફેરો પૂરો કરીશું. અને આશ્ચર્યની વાત તો એ છે કે પતિ આ અસંભવ લાગતી વાત માની પણ ગયો અને વહુની શોધમાં નીકળી પડ્યો. આ આખી યોજનામાં આ ત્રીજું પગથિયું સૌથી અગત્યનું અને નવાઈ પમાડે તેવું હતું. બ્રાહ્મણને એક ગોર મહારાજ એટલે કે પૂજારીની દીકરી પસંદ આવી. હવે તમે વિચારશો કે ગોર મહારાજ કેમ માની ગયા? કારણ કે બ્રાહ્મણનો પરિવાર અત્યંત ધનવાન હતો. તેમણે લાગ્યું કે દીકરી તો સુખી જ થશે, એટલે તેમણે પોતાની દીકરીને માત્ર એક પવિત્ર પોથી સાથે અગ્નિની ફરતે 3 ફેરા ફરવાની મંજૂરી આપી દીધી. અને આ રીતે વર વગરની વહુનો ઘરમાં પ્રવેશ થયો. ભાગ 2. પાડોશણનો ઘટસ્ફોટ. હવે આ સંસ્કારી અને આજ્ઞાકારી વહુ ઘરમાં આવી ગઈ અને અપેક્ષા મુજબ તરત જ ઘરની બધી જવાબદારીઓ પોતાના માથે લઈ લીધી. સાસુ સસરા હવે નિરાંતે ભક્તિ કરી શકે છે. બધું જ શાંતિથી ચાલતું હતું. પણ મિત્રો, મોટું જૂઠ કંઈ લાંબો સમય છુપાયેલું રહે? બિલકુલ નહીં. એક દિવસ પડોશમાં રહેતી એક મહિલા દેવતા લેવા માટે ઘરે આવી. ત્યારે નવી વહુને જોઈને એને બહુ આશ્ચર્ય થયું. ત્યારે નિર્દોષ વહુએ તેને કહ્યું, મારા સસરા મને પવિત્ર પુસ્તક સાથે 3 ફેરા ફરાવીને અહીં લાવ્યા છે. મારા પતિ કાશીમાં ભણવા ગયા છે. એ પાછા આવશે એટલે અમે 4થો ફેરો ફરીશું. આ સાંભળીને પેલી પાડોશણ ખડખડાટ હસી પડી અને એણે એવું કઠોર સત્ય કીધું જેણે વહુના પગ નીચેથી જમીન ખસેડી નાખી. એ બોલી, અરે બહેન, આ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને તો કોઈ સંતાન જ નથી. એ તો વાંજિયા છે. આ સત્ય સાંભળતા જ પેલી યુવાન અને નિર્દોષ કન્યાનું હૃદય ચકનાચૂર થઈ ગયું. તેને અહેસાસ થયો કે તેની સાથે કેટલો મોટો દગો થયો છે. વાત બગડી એટલે સાસુએ તરત જ ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું. રડતી વહુને શાંત કરવા સાસુએ એક નવું જ જૂઠાણું ચલાવ્યું. તેમણે કહ્યું, અરે બેટા, આપણે પૈસાદાર છીએ ને, એટલે આ ઈર્ષાળુ લોકો આપણા વિશે આવું જ ખરાબ બોલે. મારો દીકરો તો એટલો રૂપાળો અને તેજસ્વી છે કે તેને જોતા જ તારી આંખો અંજાઈ જશે.
ટૂંકમાં પોતાની આબરૂ બચાવવા સાસુએ આ કપટની જાળ વધારે મજબૂત કરી દીધી. ભાગ 3 પ્રતિબંધિત 7મો ઓરડો, એક મોટું રહસ્ય. હવે વહુનો વિશ્વાસ પાછો જીતવા માટે સાસુએ તેને પોતાની ભવ્ય 3 માળની હવેલીની બધી જ ચાવીઓ સોંપી દીધી. પણ હા, એક કડક શરત સાથે. 7મા ઓરડા તરફ જવાની અને તેને ખોલવાની સખત મનાઈ કરવામાં આવી. જ્યારે નવી વહુએ હવેલીની અંદર પહેલા 6 ઓરડાઓ જોયા તો એ દંગ રહી ગઈ. ક્યાંક જાતજાતની મીઠાઈઓ તો ક્યાંક રેશમી વસ્ત્રો ભર્યા હતા. 16 શણગાર અને અકલ્પનીય ધન સંપત્તિથી છલકાતા ઓરડાઓ. આટલી બધી સમૃદ્ધિ જોઈને એ તો ખુશખુશાલ થઈ ગઈ. પણ અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. જરા કલ્પના કરો, જો પહેલા 6 ઓરડાઓમાં આટલી બધી અખૂટ સંપત્તિ અને વૈભવ હતો, તો પછી સાસુએ જે 7મો ઓરડો ખોલવાની આટલી સખત મનાઈ કરી હતી, એમાં એવું તે શું છુપાયેલું હશે? એવી કઈ વસ્તુ હોઈ શકે જેને આટલી ગુપ્ત રાખવી પડે? આ જ પ્રશ્ન વહુના મનમાં પણ સતત ઘૂમરાવા લાગ્યો. અને તમને તો ખબર જ છે, જિજ્ઞાસા સામે કોઈનું જોર ચાલતું નથી. આખરે એક દિવસ સાસુ સસરા બહાર હતા, ત્યારે વહુથી રહેવાયું નહીં અને તેણે 7મા ઓરડાનું તાળું ખોલી જ નાખ્યું. દરવાજો ખુલતા જ એ તો ત્યાં જ થીજી ગઈ. અંદરનું દૃશ્ય અદ્ભુત હતું. દીવાના અજવાળામાં એક અત્યંત દિવ્ય, તેજસ્વી અને રૂપાળો યુવાન બેસીને પવિત્ર પુસ્તક વાંચી રહ્યો હતો. એ દૃશ્ય એટલું પ્રચંડ અને દિવ્ય હતું કે કોઈ પણ સ્તબ્ધ થઈ જાય. એ દિવ્ય યુવાની વહુને જોઈને બહુ જ શાંતિથી કહ્યું, દરવાજો બંધ કરી દો. મારા માતા પિતા પુરુષોત્તમ માસનું વ્રત કરી રહ્યા છે. જ્યારે તેમનું વ્રત પૂરું થશે ત્યારે હું તારી સાથે ચોથો ફેરો ફરીશ. વાવ! આ શબ્દોએ માત્ર એ નિર્દોષ કન્યાના લગ્નને જ માન્યતા ના આપી, પરંતુ તેના વૃદ્ધ સાસુ સસરાના પવિત્ર ઉપવાસ અને તેમની શ્રદ્ધાનું પણ રક્ષણ કર્યું. ભાગ 4 દિવ્ય વરરાજાનું પ્રાગટ્ય. હવે પવિત્ર પુરુષોત્તમ માસ પૂરો થાય છે. ઉપવાસ પૂરા થયા અને હવે સમાજની સામે અને વહુની સામે સત્ય રજૂ કરવાનો સમય આવી ગયો. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે બંને પક્ષની માનસિક સ્થિતિ સાવ અલગ હતી. એક તરફ માતા પિતા ભયંકર ડરમાં હતા, કારણ કે તેમની પાસે બતાવવા માટે કોઈ પુત્ર જ નહોતો. સમાજમાં આબરૂ જવાનો પૂરો ડર. જ્યારે બીજી તરફ શ્રદ્ધાળુ વહુ એકદમ શાંત અને આત્મવિશ્વાસથી ભરેલી હતી. તેણે સાસુ સસરાને જઈને કહ્યું કે ચાલો, હવે સમય આવી ગયો છે, તમારા દીકરાને બોલાવો. જ્યારે માતા પિતા પરસેવે રેબઝેબ હતા અને કોઈ રસ્તો નહોતો સૂચતો, ત્યારે વહુ આગળ વધે છે અને 7મા ઓરડાનો દરવાજો ખોલે છે. અને તમે માનશો નહીં, તેમાંથી કોઈ સામાન્ય યુવાન નહીં, પરંતુ સાક્ષાત ભગવાન પુરુષોત્તમ બહાર આવે છે. પેલા બ્રાહ્મણ દંપતીના કઠોર ઉપવાસ અને પેલી નિર્દોષ વહુની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને પોતે તેમના પુત્ર તરીકે પ્રગટ થઈને તેમની લાજ રાખેલી. આ દિવ્ય અને અદ્ભુત ચમત્કાર પછી તરત જ ગોર મહારાજને બોલાવવામાં આવ્યા અને બહુ જ હર્ષોલ્લાસ સાથે વિધિસર ચોથો અને અંતિમ ફેરો પૂર્ણ કરવામાં આવ્યો. આખા પરિવારમાં જે ખુશીનો માહોલ હતો એની તો કલ્પના જ કરવી રહી. જે બિલકુલ અશક્ય લાગતું હતું તે ઈશ્વરની અસીમ કૃપાથી શક્ય બની ગયું. ભાગ 5 સાચી ભક્તિના ફળ. તો મિત્રો, આ આખી ઘટના આપણને શું શીખવાડે છે? કથાના અંતે આવતું સંકીર્તન આપણને બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે આ માત્ર એક વાર્તા નથી, પણ સાચા હૃદયની ભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. તે આપણને બતાવે છે કે શુદ્ધ ભક્તિ હંમેશા દિવ્ય હસ્તક્ષેપને આમંત્રિત કરે છે. ઈશ્વર પોતાના ભક્તો માટે ઝેરને પણ અમૃતમાં ફેરવી શકે છે. સાચી શ્રદ્ધા દુનિયાની તમામ ખોટી બાબતોને અને કપટને પણ સુધારી શકે છે. અને સૌથી મોટી વાત તો એ છે કે સાચી ભક્તિ ઈશ્વરને પણ ભક્તના સેવક બનાવી દે છે. આ જ છે પેલી નિર્દોષ વહુની શ્રદ્ધા અને પુરુષોત્તમ માસનો સાચો જાદુ. આ અદ્ભુત કથાના અંતે તમારા માટે એક નાનકડો પણ વિચારવા જેવો પ્રશ્ન છે. શું આપણા પોતાના જીવનમાં પણ અડગ ભક્તિ અને શ્રદ્ધા આવી અશક્ય લાગતી બાબતોને વાસ્તવિકતામાં ફેરવી શકે છે? ખરેખર વિશ્વાસમાં બહુ મોટી તાકાત રહેલી છે. આ વિચાર પ્રેરક પ્રશ્ન સાથે આપણે આજની આ ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ. વિચારતા રહેજો અને હા, નવું શીખતા રહેજો.